દર વર્ષે 3 જૂને વિશ્વ સાયકલ દિવસ ઉજવવામાં આવે છે। સાયકલ માત્ર પરિવહનનું સાધન નથી, પરંતુ સ્વાસ્થ્ય, પર્યાવરણ અને ટકાઉ વિકાસનું પ્રતીક પણ છે। લોકોમાં સાયકલના ઉપયોગ પ્રત્યે જાગૃતિ વધે અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન મળે તે હેતુથી આ દિવસની ખાસ ઉજવણી કરવામાં આવે છે। ચાલો જોઈએ આ ખાસ અહેવાલ। દર વર્ષે 3 જૂને વિશ્વ સાયકલ દિવસની ઉજવણી। સાયકલ એ સ્વાસ્થ્ય, પર્યાવરણ અને ટકાઉ વિકાસનું પ્રતીક। સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન મળે તે હેતુથી ઉજવણી। સાયકલ સામાન્ય માણસનું સૌથી વિશ્વસનીય વાહન ગણાતું। સાયકલ સસ્તું, સરળ, સ્વચ્છ અને પર્યાવરણ મિત્ર વાહન। વધતા વાહનો અને પ્રદૂષણ વચ્ચે સાયકલ એક હરિત વિકલ્પ। એક સમય હતો જ્યારે સાયકલ સામાન્ય માણસનું સૌથી વિશ્વસનીય વાહન ગણાતું હતું। આજે પણ વિશ્વભરમાં કરોડો લોકો રોજિંદા પ્રવાસ માટે સાયકલનો ઉપયોગ કરે છે। 3 જૂનને વિશ્વ સાયકલ દિવસ તરીકે ઉજવવાનો હેતુ સાયકલના મહત્વને ઉજાગર કરવાનો છે। સાયકલ સસ્તું, સરળ, સ્વચ્છ અને પર્યાવરણ મિત્ર વાહન છે, જે પ્રદૂષણ ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે। નિયમિત સાયકલ ચલાવવાથી શરીર ફિટ રહે છે, હૃદય રોગ, ડાયાબિટીસ, સ્થૂળતા જેવી અનેક બીમારીઓનું પણ જોખમ ઘટે છે। આ સાથે જ માનસિક સ્વાસ્થ્યમાં પણ સુધારો થાય છે। વિશ્વ આરોગ્ય સંસ્થા પણ સાયકલિંગને શારીરિક પ્રવૃત્તિ વધારવા અને આરોગ્ય સુધારવા માટે અસરકારક માધ્યમ ગણાવે છે। વધતા વાહનો અને પ્રદૂષણ વચ્ચે સાયકલ એક હરિત વિકલ્પ તરીકે ઉભરી રહી છે। સાયકલનો ઉપયોગ ઇંધણની બચત કરે છે અને કાર્બન ઉત્સર્જન ઘટાડે છે। સંયુક્ત રાષ્ટ્રની વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાયકલિંગને ટકાઉ વિકાસ અને પર્યાવરણ સંરક્ષણ સાથે જોડે છે। સાયકલ માત્ર 2 પૈડાનું વાહન નથી, પરંતુ સ્વસ્થ જીવન, સ્વચ્છ પર્યાવરણ અને ટકાઉ ભવિષ્ય તરફનું એક મજબૂત પગલું છે। વિશ્વ સાયકલ દિવસ આપણને યાદ અપાવે છે કે નાની શરૂઆત પણ મોટા પરિવર્તનનું કારણ બની શકે છે। તો ચાલો સાયકલ અપનાવીએ અને સ્વસ્થ તેમજ હરિત જીવન તરફ આગળ વધીએ। રીના પટેલ, મંતવ્ય ન્યૂઝ।